સુરત ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આજે 100 જેટલી નવી બસોનું એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લીલી ઝંડી બતાવીને બસોને રવાના કરાઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લીલી ઝંડી બતાવીને બસોને રવાના કરવામાં આવી હતી। વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે। આગામી દિવસોમાં વધુ 500 જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે। અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે। લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરી એસીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે। રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દાદાની સવારી એસી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છે। મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં રોજના 27 લાખ મુસાફરો એસીનો લાભ લઈ રહ્યા છે। આગામી દિશામાં વધુ બસ મુસાફરો માટે મૂકવામાં આવશે। એસી વિભાગ દ્વારા આગામી દિવસોમાં 30 લાખ જેટલા મુસાફરો યોગ્ય રીતે મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે। અત્યાર સુધીમાં માત્ર 13 થી 14 મહિનામાં 1620 જેટલી બસો રાજ્યના મુસાફરો માટે આપવામાં આવી છે। આ એસટી પરિવારને ઉત્સાહિત જોઈને, ખુશી જોઈને, ચહેરા પર સ્મિત જોઈને ખૂબ આનંદ થાય છે અને તમારો આ ચહેરો હંમેશા આ જ રીતે હસતો રહે તે રીતે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે। તમારા ચહેરા પર ખુશી હોય એટલે રાજ્યના 27 લાખ નાગરિકો જે દરરોજ તમે જે બસ હાંકો છો, તમે જે બસની દેખભાલ કરો છો, એ બસમાં સવાર સાંજ પ્રવાસ કરીને પોતાના સપના સાકાર કરતા હોય છે। આજે સુરત શહેર ખાતેથી દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો માટે 100 નવી અત્યાધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। દાદાની સવારી એસટી અમારી ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી, મહાનગરો સુધી, પોતાને નોકરી માટે, ધંધાર્થી માટે, ભણતર પ્રાપ્ત કરવા માટે, આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય, શહેરથી પાછું પોતાના ઘર તરફ વળવાનું હોય ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે। કુલ મલાવીને આ 13 મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર 13-14 મહિનાની વચ્ચે 1620 નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવી। આટલા મોટા પાયે એસટી વિભાગમાં ભરતી આવે અને એક સાથે એસટી વિભાગમાં માત્ર 14 મહિનામાં 25 લાખ પેસેન્જરની સામે આજે 27 લાખ પેસેન્જરો દરરોજ એસટીમાં ટ્રાવેલ કરે છે। એ એસટી વિભાગની સૌ ડ્રાઈવરોની, સૌ કંડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે અને આપણે આ ટાર્ગેટ આવનારા 12 મહિનામાં આ 27 લાખનો ટાર્ગેટ આપણે 30 લાખ યાત્રીઓ સુધી પહોંચાડવા માટેનો આપણે જે સંકલ્પ લીધો છે, આ સંકલ્પથી સામાન્ય નાગરિકોએ પોતાના 4 વ્હીલ 2 વ્હીલ પર જવું આવવું નહીં પડે। જે સ્કૂટર પર, બાઇક પર ગામથી શહેરો સુધી જવું પડે એ જ નાગરિક તમારી બસમાં બેસીને જ્યારે જશે તો એની આવવા જવાનું સુરક્ષિત યાત્રા થશે અને 2 વ્હીલ પર હાઈવે પર ના જવું અને પોતાને વાહનમાં કારણ વગરનું ઈંધણ ના બાળવું, આ બધા જ વિષયોની અંદર રાજ્યના નાગરિકોને ફાયદો થશે। એટલે આપણે આ સંકલ્પ બધાએ સાથે મળીને આગળ વધારવાનું છે અને આપણો પરિવાર એ 27 લાખ યાત્રીઓની આવનારા વર્ષની અંદર 30 લાખ યાત્રિકોને દરરોજ અવર જવર કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ તરફ આપણે લોકોએ આગળ વધવાનું છે। હું ફરી એકવાર એસટી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રાજ્યના નાગરિકોને આજે નવી 100 બસો મળવાની છે। 1620 બસ 13 મહિનાની અંદર આપણે ચાલુ કરી છે। બીજી 500 બસ
એ આ 15 તારીખ પહેલા આપણે ખુલ્લી મૂકવાના છે. એટલે ગુજરાતને ચારે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલની એટલે દાદાની આ સવારી એ ખૂણે ખૂણે નવી સવારી મળવાની છે. રાજ્યના નાગરિકોને આનો સીધો લાભ મળશે. આપ સૌ લોકો ફરી એકવાર હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણા મંત્રી શ્રી મુકેશભાઈ અહીંયા આવેલા છે, એમના વિસ્તારની ઘણી બધી બસો છે આજે, એટલે મંત્રીશ્રીને ખાસ આમંત્રણ આપેલું હતું. અને આપણે સૌ મળીને આ આપણી એસટીની સવારી સૌથી સુરક્ષિત સવારી કઈ રીતે બને તે દિશામાં બી આપણે લોકોએ આગળ વધવાનું છે. આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.